આપનો ભૌતિક ભૂત આમ આદમી પાર્ટી જુનાગઢ શહેર। મિત્રો, ખૂબ જ દુઃખ સાથે આજે મારે કહેવું પડે છે, જે આમ આદમી પાર્ટી માટે આપણે જીવન ખર્ચવા માટે તૈયાર છીએ, ત્યારે જ આમ આદમી પાર્ટી કાર્યકર્તાની કોઈ વેલ્યુ જ નથી। ગોપાલભાઈ ઇટાલિયા પાર્ટીની અંદર એટલી હદે હિટલરશાહી ચલાવે છે કે કાર્યકર્તા અંદરો અંદર રૂંધાઈ રહ્યા છે। પોતાના મા બાપને સમય આપવાનો આપણે પાર્ટીને સમય આપતા હોય છે, ત્યારે કાર્યકર્તાની અવગણના થતી હોય, ત્યારે કાર્યકર્તાનું હૃદય રોતું હોય છે। ખરેખર આજે જે પાર્ટીથી હું વેરાયેલો છું, એ જ પાર્ટીમાં મારે આજે વિરુદ્ધમાં બોલવું પડે છે, પણ મારું હૃદય રોતું હોય છે। કેટલાક કાર્યકર્તાનો શ્વાસ રૂંધાઈ જશે એટલા માટે મારે બોલવું પડે છે। આ શબ્દ હું બોલી રહ્યો છું, એ ફક્ત મારી વેદના નથી, પરંતુ અસંખ્ય આમ આદમી પાર્ટીની વેદના છે। જેમ કરીને તમે જુઓ કે જુનાગઢની અંદર આજે રેશમાબેન પટેલ નારાજ છે। કારણ એક જ છે એનું કે ભાઈ ગોપાલભાઈ ઇટાલિયા કે એ અંદરો અંદર ગમે ત્યાં સભા હોય, ગમે ત્યાં મોટી પાર્ટીને મળવાનું હોય, ત્યારે એમના નજીકના વ્યક્તિ જ હોય છે એમની સાથે। આજે હું છેલ્લા 6 મહિનાથી જોઉં છું કે ગોપાલભાઈની સાથે એના મિત્રો અને નજીકના વ્યક્તિ જ હોય છે। તો ભાઈ આમ આદમી પાર્ટી તમને સમય આપે છે, એના કાર્યકર્તા તમને સમય આપે છે, તો એમનું શું, એનું ભવિષ્ય શું? એને કંઈક હોય ને, એને કંઈક લાહો હોય ને કે અમે આગળ વધીએ, પણ ના, એ ગોપાલભાઈ એના નજીકના વ્યક્તિનું વિચારે છે, બીજા કોઈનું વિચાર